નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું નિકુંજ પરમાર આપ સૌનું સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યાકોન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો કાયમી ભરતી બદલે લોલીપોપ। મિત્રો કદાચ કાયમી શિક્ષણ ભરતી જ નહીં થાય ગુજરાતમાં કાયમી ભરતી કરવામાં આવશે અને તે મહત્વની અપડેટ આવી રહી છે, તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો મેં અમારા જે વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે, તમે બંને જગ્યાએ અવશ્ય જોઈન થજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ। વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, મારા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે, તો અવશ્ય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો તમે જોઈ શકો છો મિત્રો લેટેસ્ટ અપડેટ આવી હતી કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વિભાગમાં હવે કદાચ કાયમી શિક્ષણ ભરતી જ નહીં થાય। વાયરલ થયેલ વિડીયો રાજ્યના 35,730 ઉમેદવારના 22 સામે મોટો પ્રાચાત્ય સર્જી દીધો છે। શિક્ષણ પર ધોરણ 1 થી 8માં 2750 કાયમી શિક્ષણ વિદ્યાશાખા કાર્યવાહી હાથ ધરી છે, પણ ધોરણ 9-10 ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11-12 ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષક સહાયક ભરતી બાબતે હજી સુધી કોઈ કાર્યવાહી હાથ ન ધરાવતા વાયરલ થયેલ વિડીયોમાં વિગત અજાણ્યા સમર્થન મળી રહ્યો છે। તો મિત્રો બે દાયકા સુધીનો અભ્યાસ અને ડિગ્રી વ્યર્થ જશે, કેમ કે વાયરલ થયેલા વિડીયોમાં જ આધારભૂત અને વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ 2-3 દિવસ પહેલાં રાજ્ય શિક્ષણ મંત્રી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હંગામી કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં પ્રોજેક્ટ જ્ઞાન સહાયક હવે સંપૂર્ણપણે સફળ બની ગયો છે, અને જો કરાર આધારિત ભરતીમાં પૂરેપૂરી જગ્યાઓ ભરાઈ જતી હોય તો કાયમી શિક્ષકની ભરતી કરવા બાબત વિધાનથી ઉમેર નિરાશ થાય। તો મિત્રો જોઈ શકો છો, જે હવે મિત્રો તમને પહેલાં જ કહ્યું હતું કે જો જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી સફળ થશે તો ગુજરાતમાં કાયમી ભરતી આવશે ને માત્ર લોલીપોપ જ આપવામાં આવશે કે આવશે પણ મિત્રો લાગી નથી રહ્યું કે જે કાયમી ભરતી પણ આવે। આવીને અપડેટ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ વેરી મચ।